हेलो विद्यार्थी मित्रों, આજનો આપણો ટોપિક છે શ્રીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ વચ્ચેના સંબંધની ચર્ચા કરો એવો આજનો આપણો ટોપિક છે મિત્રો। આના પહેલાં આપણે એક વાત કરી લઉં કે આના પહેલાં મેં તમને બે આકૃતિઓ વિશે સમજાવ્યું છે। એક છે સરેરાશ ખર્ચની આકૃતિ અને બીજું છે શ્રીમાંત ખર્ચની આકૃતિ। એટલે આ ટોપિકની અંદર આપણને એટલું ખબર પડે છે કે સરેરાશ ખર્ચ એટલે શું અને શ્રીમાંત ખર્ચ એટલે શું। પણ આપણો જે આજનો મુદ્દો જે છે એ સરેરાશ ખર્ચ અને આજનો આપણો જે સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ આકૃતિ દ્વારા સમજાવો। તો આજે આપણે એની ચર્ચા કરીશું। આવો જ્યારે પ્રશ્ન પૂછાય તો આ પ્રશ્ન તમે પરીક્ષામાં કેવી રીતે લખશો? તો કે પહેલાં તમારે સરેરાશ ખર્ચની વ્યાખ્યા લખવાની, પછી શ્રીમાંત ખર્ચની લખવાની, એના વિશે સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચનું મહત્ત્વ શું છે એ, અનુસૂચિ, આકૃતિ અને પછી એનું વર્ણન। આપણે જોઈએ સરેરાશ ખર્ચ। મિત્રો, સરેરાશ ખર્ચ જે છે એ એકમ દીઠ થતો એક ખર્ચ છે। એટલે કે કુલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ ખર્ચ જે છે એ આવે છે। ત્યાર પછી શ્રીમાંત ખર્ચ। શ્રીમાંત ખર્ચ એટલે શું? તો કે ઉત્પાદન વધારવામાં આવે છે અને જેના કારણે ખર્ચમાં પણ જે વધારો થાય છે। એટલે કે કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કરો તમે કે પછી એક એકમનો ઘટાડો કરો, જેનાથી કુલ ઉત્પાદન ખર્ચની અંદર જે ફેરફાર થાય છે એ ફેરફારને શ્રીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા મેં તમને સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ બંનેની વ્યાખ્યાઓ મેં તમને અહીંયા સમજાવી મિત્રો। આપણા ટોપિકની હવે આપણે ચર્ચા કરીએ તો કે સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ જે છે એ ઉત્પાદન ખર્ચના અભ્યાસની અંદર સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ વચ્ચેનો અભ્યાસ જે છે એના સંબંધો જે છે એ મહત્ત્વના ગણાય છે। જેને આપણે કહીએ છીએ કે લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય, અહીંયા જોઈ શકો છો, લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય પેઢી ત્યારે જ લેશે અથવા તો કરે છે કે જ્યારે વસ્તુની કિંમત જે છે એ વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં વધારે હોય। ટૂંકા ગાળાની અંદર આપણે જોઈએ તો કે ટૂંકા ગાળાની અંદર ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લેશે કે જ્યારે વસ્તુની કિંમત શ્રીમાંત ખર્ચ કરતાં વધુ હોય ત્યારે અહીંયા જે છે પેઢી ઉત્પાદન ચાલુ રાખવા માટેનો નિર્ણય લેશે, એવું આપણે અહીંયા કહીએ છીએ અથવા તો એવું આપણને આ ટોપિકની અંદર કહેવા માંગે છે મિત્રો। અહીંયા સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ વચ્ચેના સંબંધની આકૃતિની આપણે જોઈએ તો કે આ એક અનુસૂચિ આપી છે અને આ અનુસૂચિની અંદર ઉત્પાદનના એકમો 1, 2, 3 એવી રીતે 7 એકમો આપ્યા છે। આ કુલ ખર્ચ છે 20, 35, 45, 85, 150। આ સરેરાશ ખર્ચ છે 20, 17.5, 15, 19.2, 21.5 અને આ શ્રીમાંત ખર્ચ છે 15, 10, 15, 25, 30, 35। તો આ જે છે એ સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચની આકૃતિ અનુસૂચિ છે મિત્રો। આ અનુસૂચિની અંદર એક વસ્તુ તમે જોઈ શકો છો કે અહીંયા ઉત્પાદન ક્રમશઃ વધે છે, સરેરાશ ખર્ચ તમે જો અહીંયા વધે છે। અહીંયા સરેરાશ ખર્ચ જો અહીંયા 20થી 17.5 ઘટે છે અને પછી વધે છે, એટલે કે ચોથા એકમથી સરેરાશ ખર્ચ અહીંયા વધતું જતું જોવા મળે છે। જ્યારે શ્રીમાંત ખર્ચમાં શું થાય છે કે શ્રીમાંત ખર્ચ પણ
ચોથા એકમથી વધતું જતું જોવા મળે છે મિત્રો. આ અનુસૂચિની અંદર જે સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ આપવામાં આવ્યો છે એ આંકડા પરથી આપણને એવું લાગે છે કે શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, પછી વધે છે. શરૂઆતમાં શ્રીમાંત ખર્ચ સ્થિર રહે છે, પછી ઘટે છે, પછી ઘટે છે, વધે છે અને પછી વધતું જતું આપણને અહીંયા જોવા મળી શકે છે. એટલા માટે આપણે એની આકૃતિ ઉપર નજર કરીએ તો આ જે છે એ સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચની આકૃતિ છે. મિત્રો, આ OX રેખા છે જેના ઉપર શ્રીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેના સંબંધો દર્શાવવામાં આવ્યા છે અને આ OY રેખા છે જેના ઉપર સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ જે છે એ રૂપિયામાં દર્શાવ્યું છે. 5, 10, 15, 20, 25, 30, 25, 40 એવી રીતે 35, 40 બરાબર. આ 35 છે. હવે અહીં આપણે જોઈએ સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ. તો અનુસૂચિમાં જે દર્શાવ્યું છે કે જેમ ઉત્પાદન વધે છે તેમ શરૂઆતની અંદર સરેરાશ ખર્ચ જે છે અને આ શ્રીમાંત ખર્ચ આ બંને ઘટે છે. જો આ રેખા સરેરાશ ખર્ચની ઉપરથી નીચે આવે છે, એવી રીતે શ્રીમાંત ખર્ચની રેખા જે છે એ પણ ઉપરથી નીચે આવે છે. એટલે અહીંયા ઉત્પાદન વધારવામાં આવે છે એમ સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ બંને ઘટતું જતું આપણને જોવા મળે છે. એટલા માટે અહીંયા આપણે કહીએ છીએ કે વધતી પેદાશનો નિયમ અહીંયા લાગુ પડે છે. વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે એનો મતલબ શું છે કે ઉત્પાદન વધે છે. ઉત્પાદન વધવાના કારણે આ ખર્ચ જે છે એ શરૂઆતમાં ઘટે છે. એટલે મેં તમને કહ્યું કે ચોથા એકમના ઉત્પાદનથી સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ એ બંને અહીંયા 15-15 એટલે સરખા થાય છે. એટલે કે ચોથા એકમનું ઉત્પાદન કરીએ જ્યાં સરેરાશ ખર્ચ 15 રૂપિયા છે, શ્રીમાંત ખર્ચ પણ 15 રૂપિયા છે, એવું આપણે અહીંયા કહી શકાય છે. જોઈએ આકૃતિની અંદર હવે આપણે કે પહેલા એકમનું ઉત્પાદન કરવાથી સરેરાશ ખર્ચ 20 રૂપિયા આવે છે. એટલે કે પહેલા એકમનું ઉત્પાદન કરવાનો આ સરેરાશ ખર્ચ જે છે એ આ 20 રૂપિયા આવે છે. બીજા એકમનું ઉત્પાદન કરવાનો ખર્ચ 35 આવે છે. બીજા એકમનું ઉત્પાદન કરવાનો ખર્ચ જે છે એ અહીં આપણે જોઈએ છે 17.50 એટલે કે 5 આવે છે. બીજા એકમનું ઉત્પાદન કરવાનો ખર્ચ આ 17.5 છે, આ 17.5 આવે છે. ત્રીજા એકમનું ઉત્પાદન કરવાનો ખર્ચ 15 રૂપિયા આવે છે. આ ત્રીજા એકમનું ઉત્પાદન કરવાનો ખર્ચ આ 15 રૂપિયા આવે છે. શું થાય છે? 1, 2 અને 3 એકમનું ઉત્પાદન કરીએ છીએ એમ સરેરાશ ખર્ચ જે છે એ ઘટતું જતું જોવા મળે છે. એવી જ રીતે આપણે શ્રીમાંત ખર્ચની વાત કરીએ. શ્રીમાંત ખર્ચ એક એકમનું ઉત્પાદન કરવાનો ખર્ચ સ્થિર રહેશે. બીજા એકમનું ઉત્પાદન કરવાનો ખર્ચ 15 રહેશે. બીજા એકમનું ઉત્પાદન કરવાનો ખર્ચ શ્રીમાંત ખર્ચ એ બિંદુ 15 રૂપિયા છે. ત્રીજા એકમનું ઉત્પાદન કરવાનો ખર્ચ 10 રૂપિયા આવે છે. આ ત્રીજા એકમનું ઉત્પાદન કરવાનો ખર્ચ જે છે આ 10 રૂપિયા આવે છે. આ 10 રૂપિયા છે. એટલે અહીંયા જેમ જેમ ઉત્પાદન વધારવામાં આવે છે એમ સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ જે છે એ બંને ઘટતા જતા જોવા મળે છે. અહીંયા આપણે જોઈએ છે કે શરૂઆતની અંદર સરેરાશ ખર્ચ સૌ પહેલાં ઘટે છે, ત્યારે શ્રીમાંત ખર્ચ પણ ઘટે છે. એટલે કે સરેરાશ ખર્ચ ઘટાડા કરતાં શ્રીમાંત ખર્ચનો ઘટાડો જે છે એ ઝડપી હોય છે. તમે જો આ ખર્ચ ઘટે છે એના કરતાં
શ્રીમાંત ખર્ચનો ઘટાડો જે છે એ આપણને ઝડપી જોવા મળે છે. એટલે આપણે એવું અહીંયા કહી શકીએ છીએ કે સરેરાશ ખર્ચની રેખા કરતાં શ્રીમાંત ખર્ચની રેખા એનાથી જલ્દી નીચે આવે છે. આ જે સરેરાશ ખર્ચની રેખા છે એના કરતાં શ્રીમાંત ખર્ચની રેખા જલ્દીથી નીચે આવે છે. બરાબર છે. એટલે સરેરાશ ખર્ચ કરતાં શ્રીમાંત ખર્ચ જલ્દી ઘટતું જતું જોવા મળે છે. આ એનો પહેલો સંબંધ છે. એટલે ટૂંકમાં એવું કહેવાય કે સરેરાશ ખર્ચ ઘટવાનું ચાલુ થાય છે તેમ શ્રીમાંત ખર્ચ પણ ઘટે છે, પણ સરેરાશ ખર્ચ કરતાં શ્રીમાંત ખર્ચ જે છે એ જલ્દી ઘટે છે, ઝડપી ઘટે છે એવું કહી શકાય છે. આ એનો પહેલો સંબંધ છે. હવે આપણે જોઈએ છે બીજા સંબંધની અંદર, તો એની અંદર જોઈએ છે કે સરેરાશ ખર્ચની રેખા અને શ્રીમાંત ખર્ચની રેખા આ સી બિંદુએ એટલે કે ચોથા યુનિટે જે છે એ સી બિંદુએ સરેરાશ ખર્ચની રેખા અને શ્રીમાંત ખર્ચની રેખા એકબીજાને છેદે છે સી બિંદુએ. એટલે એનો મતલબ શું થઈ શકે છે કે ચોથા એકમનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે સરેરાશ ખર્ચ 15 રૂપિયા આવે છે, શ્રીમાંત ખર્ચ 15 રૂપિયા આવે છે. ચોથા એકમનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે સરેરાશ ખર્ચ 15 રૂપિયા છે અને શ્રીમાંત ખર્ચ પણ 15 રૂપિયા છે. એટલે ચોથા એકમે સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ બંને સરખા થાય છે. આ એની બીજી શરત છે. એટલે આપણે શું કહી શકીએ છીએ કે શરૂઆતમાં ઉત્પાદન પેઢી વધારીને 1, 2 અને 3 એકમનું કરે છે તેમ તેમ સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ બંને ઘટે છે. ચોથા એકમના ઉત્પાદને સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ બંને સરખા થાય છે. બંને સરખા થાય છે જે સી બિંદુએ જે છે એ છેદે છે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ. ત્યાર પછી આકૃતિની અંદર આપણે જોઈએ સંબંધ, ત્રીજા નંબરનો સંબંધ કે સરેરાશ ખર્ચની રેખા જે છે એ સરેરાશ ખર્ચની રેખાને શ્રીમાંત ખર્ચની રેખા એટલે કે આ સરેરાશ ખર્ચની રેખા છે એને આ શ્રીમાંત ખર્ચની રેખા સી બિંદુએ છેદીને ઉપર તરફ જતી જોવા મળે છે. એટલે તમે જો સરેરાશ ખર્ચ કરતાં શ્રીમાંત ખર્ચની રેખા ઝડપી ઉપર જાય છે. સરેરાશ ખર્ચ વધે છે એના કરતાં શ્રીમાંત ખર્ચ જે છે એ ઝડપી વધતો જતો જોવા મળે છે. એટલે આપણે અહીંયા એવું કહી શકાય કે સરેરાશ ખર્ચ કરતાં શ્રીમાંત ખર્ચ જે છે એ ચોથા એકમે જે વધે છે એટલે કે સરેરાશ ખર્ચ કરતાં શ્રીમાંત ખર્ચની રેખા ઝડપી ઉપર જાય છે. એનો મતલબ સરેરાશ ખર્ચ કરતાં શ્રીમાંત ખર્ચ જે છે એ આપણને અહીંયા ઝડપી વધતું જતું જોવા મળી શકે છે. પાંચમા એકમે આપણે જોઈએ તો કે પાંચમા એકમે સરેરાશ ખર્ચ 17 રૂપિયા થાય છે. આ પાંચમા એકમે આપણે જોઈએ, પાંચમા એકમે સરેરાશ ખર્ચ જે છે એ અહીંયા આ 17 રૂપિયા થાય છે. છઠ્ઠા એકમે જોઈએ તો છઠ્ઠા એકમે 19.2 રૂપિયા થાય છે. છઠ્ઠા એકમે સરેરાશ ખર્ચ જે છે એ આપણને અહીંયા જોવા મળે છે આ 19.2 રૂપિયા અહીંયા આવે છે. એવી જ રીતે સાતમા એકમે વધીને અહીંયા 21.5 જે છે સાતમા એકમે સરેરાશ ખર્ચ થતું જતું જોવા મળે છે. શ્રીમાંત ખર્ચમાં આપણે ચોથા એકમ સુધી જોઈ ગયા હતા. પાંચમા એકમે 25 રૂપિયા થાય છે. પાંચમા એકમે શ્રીમાંત ખર્ચ આપણે જોઈએ તો કે પાંચમા એકમે શ્રીમાંત ખર્ચ 25 રૂપિયા થાય છે. છઠ્ઠા એકમે આપણે જોઈએ તો 30 રૂપિયા થાય છે. સાતમા એકમે 35 રૂપિયા થાય છે. સાતમા એકમે આપણે જોઈએ તો 35 રૂપિયા થાય છે. એટલે આપેલી આકૃતિની અંદર સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચની રેખા એકબીજાને છેદે છે. એ આકૃતિની અંદર આપણે ખાસ એ જોવા મળે છે કે બંને ખર્ચ પહેલાં ઘટે છે, ત્યાર પછી સરેરાશ ખર્ચ કરતાં શ્રીમાંત ખર્ચ વધે છે. બંને એક બિંદુએ છેદે છે. છેદ્યા પછી પણ સરેરાશ ખર્ચ કરતાં શ્રીમાંત ખર્ચ ઝડપી ઉપર તરફ જતું આપણને જોવા મળી શકે છે.
તો આ જે છે એ સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચના આકૃતિનો આપણે જે છે એ અભ્યાસ કર્યો છે. એટલે આપણે અહીંયા એવું કહી શકીએ છીએ કે ઉત્પાદક જે છે એ લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય જે છે એ ત્યારે લેશે કે જ્યારે તેને મળતી વસ્તુની કિંમત જે છે એ વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં વધારે હોય, અને ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય એ ત્યારે લેશે કે જ્યારે વસ્તુની કિંમત જે છે એ વસ્તુની કિંમત શ્રીમાંત ખર્ચ કરતાં જે છે એ વધારે હોય. તો આના કારણે ઉત્પાદન અંગેના નિર્ણયો જે છે એ ઉત્પાદક લેતો જતો જોવા મળી શકે છે. એટલે કે સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચનો ખ્યાલ જે છે ઉત્પાદન જગતની અંદર એક મહત્ત્વનો છે એવું આપણે મિત્રો અહીંયા કહી શકીએ છીએ. તો તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, બીજી વખત કહી દઉં છું કે આવો પ્રશ્ન સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ વચ્ચેના આકૃતિ દોરી એના સંબંધોની ચર્ચા કરો તો આવો પ્રશ્ન પૂછાય તો 3 માર્ક્સમાં પૂછાય. બરાબર છે. એ માત્ર ખાલી તમારે સરેરાશ ખર્ચની વ્યાખ્યા, અનુસૂચિ, આકૃતિ અને એનું વર્ણન કરવાનું રહેશે. મિત્રો, એક ખાસ સૂચના, મેં તમને આ ટૉપિક ચલાવ્યા પહેલાં સરેરાશ ખર્ચની રેખા અને શ્રીમાંત ખર્ચની રેખા પણ વ્યવસ્થિત રીતે આકૃતિ દોરી અને સમજાવી છે. એટલે આને સમજ્યા, આ આકૃતિ જ્યારે સમજો એના પહેલાં આગળની આકૃતિનો પણ તમારે અભ્યાસ કરી લેવા મારી નમ્ર વિનંતી છે. અસ્તુ.